ગાઈસ કેમ છો? તમારું સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં. તો ગાઈસ આજે આપણો છે બીજો રવિવાર અને આપણે જઈ રહ્યા છે અંકળ ચાલતા. ટાઈમ જોઈ શકો છો 1:01 થઈ છે. આજે લેટ પડે આપણે અડધો કલાક અને આપણે પહેલાની જેમ શુભમભાઈ જોડે જ જઈએ છે અનગઢ ઉઘાડા પગે ચાલતા. અડધે પહોંચ્યા છે સર્કલ, આપણે અમર જવાન સર્કલ પહોંચ્યા છે. તો ગાઈસ આપણે રસ્તો ક્રોસ કરી લીધો છે અંકોડિયા કેનાલ. આપણે આવ્યા છે માતાજીના મંદિરે જય શ્રી અંબેમાં. હા, એ માતાજીનું મંદિર છે આપણે અંકોડિયા ગામના. આ જોડે આપણા શુભમભાઈ. આપણે માતાજીનું મંદિર ક્રોસ કર્યું ત્યારબાદ વાગ્યા છે 2:04 થઈ છે. હવે અહીં અમે સ્ટે લઈ લીધો છે. હવે ઈચ્છા નહીં આગળ વધવાની, અમારું મન ના પાડે છે આગળ ના વધે, એટલે અમે અહીં બેઠા છે. હમણાં થોડીક વાર એટલે કલાક 1.5 કલાક કરીને નીકળીએ. પણ શુભમભાઈ જો રવિવાર કરતા તો આ રવિવારે બહુ કડવા અનુભવ થયા છે, એટલે ઈચ્છા નહીં આગળ જવાની. અમારો એક્સપિરિયન્સ કહે છે કે આ વખતે બહુ ખરાબ છે. મને લાગતું નહોતું પણ આ વખતે બહુ એ છે. કંઈ નહીં, હવે બેઠા છે અમે. તો કેટલા બધા મચ્છર મારી નાખ્યા જો બેઠા બેઠા. જો એટલા બધા મચ્છર મારી નાખ્યા. હવે થોડીક વાર બેસીએ, અજવાળું થાય એટલે થોડીક વાર નીકળીએ. પણ હવે મન નહીં આગળ વધો, મન જ નાગે છે. જો ગઈ છે અમારું વાડા એટલા બધા ખતરા ઉભા થઈ ગયા છે. પછી શુભમભાઈના બી જો છો ફૂલો જો જોજો લાઈટ માણસો આવે. જો ટોર્ચ બી લઈને આવ્યા હતા આજે, પણ તો બી નહીં. યાર એક્સપિરિયન્સ બહુ ખરાબ છે. એટલે માતાજીના મંદિરે બેઠા છે. જો આપણે મેડીવન મંદિર છે ને ત્યાં આગળ. કંઈ નહીં ગાઈસ, આપણે ઉપડીશું થોડીક વારમાં. તમે આપણા વ્લોગમાં જોડાઈ રહેજો. તો ગાઈસ આપણે ફાઇનલી મંદિરે પહોંચી ગયા છે. 4:20 થઈ છે. આજે થોડાક વહેલા આવી ગયા છે દોડતા. જોઈ શકો છો આવી આપણું મંદિર. થાકી ગયા છે આપણા એક બીજા મિત્ર આવી ગયા છે. હવે ચલો આપણે અંદર જઈએ દર્શન કરવા. તો ગાઈઝ આપણે ઉપર દર્શન કરી લીધા છે માતાના. હવે આપણે નીચે જઈએ. આજે જો નીચે બી અંધારું જ છે, આજે લાઈટ નહીં લાગે એટલે આપણે જઈએ નીચે. જો અંધારું કેટલું દેખાય છે, ચાંદ બી દેખાય છે આપણા પાણીમાં. જો દેખાતો હોય જો ગાઈસ. ચલો આપણે જઈએ નીચે ફટાફટ. અમારા શુભમભાઈ જો ગરમીથી લાલ પીળા થઈ ગયા છે. અમારા બીજા ભાઈ બી ઠંડીમાં. ચલો હવે જઈએ નીચે. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે માતાજીના મંદિરે. જો આજે કોઈ નહીં, મંદિર ખાલી જ છે, અમે જ છે ત્યાં. જય માતાજી. ચલો આપણે આવો દર્શન કરીએ માતાજીના અને તમને બી કરાવીએ ગાઈસ. તો ગાઈસ આપણે દર્શન કરી લીધા છે માતાજીના. હવે થોડીક વાર બેસીએ. વૈભવભાઈને ફોન કર્યો છે કે આવે લેવા માટે. એ હમણાં હાલમાં જ ફોન કર્યો છે. હમણાં થયા છે 4:40. થોડીક વાર બેસીએ, 5, 5:30 જેવું. ત્યાં સુધી આવી જશે વૈભવભાઈ. અમારા શુભભાઈ થાકી ગયા. જય માતાજી. જય માતાજી. દર્શન કરી લીધા. અહીં થોડીક વાર બેસીએ, પછી લેવા આવે એટલે નીકળે શાંતિથી. આપણે આવી તો ગયા ચાલતા. આ વખતે વહેલા આવી ગયા છે. અને ચલો કોઈ નહીં, ભલે આપણે નેક્સ્ટ વોકમાં. જય માતાજી, જય રામાભાઈ.